માટે આ બે વસ્તુને મેં ભેગી કરી અને તમારી સામે મૂક્યું કે એક એની આ આગવી શોધ હતી. એટલે સ્થૂળ શરીરમાં કુદરતી ખોરાક આગળ જાય છે. એસ્ટ્રલ બોડીનો ખોરાક જ ઇનકમિંગ ઇમ્પલ્સિસ છે, ઇમ્પ્રેશન ફૂડ. હા, તો પ્રાણમાં કંઈક એવો ફેરફાર આપણે કરીએ કે ઇમ્પ્રેશન ફૂડને ધક્કો, એવી એની આ એક આગવી શોધ છે. એટેન્શન ન હોય તો ખરેખર 3SR બી થાય. એટેન્શન ન હોય છતાંય 3SR બી વ્યવસ્થિત રીતે ચાલતું હોય. અટેન્શનને આપણે લઈએ એઝ 100%. હા, અને 3SRBનું રિધમ છે. એને કોશિશ તાવડિયાજીએ એટલી બધી કરી કે મ્યુઝિક એવો હું આપી દઉં કે સૌથી ઓછી કોશિશમાં આપણે, પણ તોય થોડી કોશિશ તો કરવી. કોઈ એમ ન કહી શકે કે સાવ ઓટોમેટિક ચાલે છે. એટલે જે 100% અટેન્શન જે છે એમાંથી 10% આપણે કાઢી અને આપણું બ્રીધિંગ ઉપર મૂકી દઈએ અને એ બ્રીધિંગ રિધમમાં ચાલતું જાય અને ધીમે ધીમે હા પ્રાણની એવી એક ગતિ અંદર બની જાય કે એ જે અંદર ઇન્દ્રિયોમાંથી આવે છે, રાઈટ, ઓકે, એ આગળ વધી જાય. પણ એ અટેન્શન વગર શક્ય નથી. એટલે એ ડિવાઇડેડ અટેન્શન તો કરવું જ પડે છે 3 સ્ટેપ કરવા માટે, અને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવા માટે ડિવાઇડેડ અટેન્શન તો કરવું જ પડે છે. એટલે આમ જોઈએ તો હા એને તાવડિયાજીએ જુદી રીતે ઇઝીયર, કારણ કે હા અટેન્શનને ડિવાઈડ કરીને આપણે રોકીએ તો બહુ રોકાતું નથી, પણ બ્રીધિંગમાં રોકીએ હા તો ધીમે ધીમે ડિવાઈડ થઈ જાય છે. પણ આ એક એની આગવી શોધ હતી કે આવો એક આપણે ધક્કો પ્રાણ દ્વારા ઇનકમિંગ ઇમ્પલ્સિસને લગાડી શકીએ. હવે આ ડાયાગ્રામ આપણે લઈએ. હવે જે અંદર આવે છે જે ખોરાક, અન્ન એવો શું કહે છે? બ્રહ્મ. હા, અન્ન બ્રહ્મ શું કહે છે? અન્ન બ્રહ્મ છે ને, રાઈટ. એટલે આ ઇમ્પલ્સિસ જે અંદર આવે છે એ ફૂડ છે. કોનો ફૂડ? એસ્ટ્રલ બોડીનો ફૂડ. હવે એ કહે છે આ એસ્ટ્રલ બોડીને એ કહે છે પ્રાઇમરી બોડી, આને એ કહે છે સેકન્ડરી. પણ અત્યારે આ પ્રાઇમરી છે. આ પ્રાઇમરી શું કામ છે? હા, ઓકે. આ જે ખોરાક અંદર આવે છે થ્રુ ફિઝિકલ આવે છે, પણ એને ખેંચી કોણ જાય છે? 5 ઇન્દ્રિય. એટલે પ્રાઇમરી કયું છે અત્યારે? આ સમજાય છે? અંદર જે આવે છે હા એને તરત જ 5 ઇન્દ્રિય ખેંચી જાય છે. એટલે જે ઘટના સામે આવી હા એમાં ઘટનામાં મને કંઈક દેખાણું કે આમાં મારું લાભ છે, મને આ ગમે છે, મને આ, એટલે મારું અટેન્શન ત્યાં ખેંચાઈ ગયું. આનું કંઈ કામ પડ્યું નહીં. હવે અહીંયા જો આપણે પોઝ લઈ આવીએ કે ઇન્દ્રિયોમાંથી કંઈક અંદર આવ્યું, ત્યાં પોઝ કર્યું, તો એ અહીંયા હાજરી, જે ગુરજેફ કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ, હાજરી લઈ આવવા માટે થોડો ટાઈમ આવે છે અને એ ખોરાક અહીં પચવા માંડે છે. એટલે આ પ્રાઇમરી બને છે. હવે ઇન્દ્રિયો આપણને દોડાવતા નથી, પણ અત્યારે આપણા ઇન્દ્રિયો, એટલે એ કહે છે કે સ્થૂળ શરીર પ્રાઇમરી છે, ઇન્દ્રિયો આપણને ખેંચી જાય છે. એટલે આ પ્રાઇમરી બોડી, સેકન્ડરી. ઓકે, હવે પહેલી વસ્તુ આપણે સમજી લઈએ ઇનકમિંગ ઇમ્પલ્સ. તો એ લખે છે ડાયાગ્રામ્સની અંદર કે આ સ્થૂલથી સૂક્ષ્મ જુદા જુદા પ્રાણ ઇન્દ્રિયમાંથી આવે છે. કયા કયા પ્રાણ આવે છે? હા, તો ગુરજેફ કહે છે, એને નામ આપે છે ગુરજેફ 48, 24, 12, 6.
ગુરુજેફ આ નામ આપે છે જે પ્રાણ અંદર હર ક્ષણે ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. તાવડિયાજી એટલું જ લખે છે કે ડિફરન્ટ ગ્રેડેશન્સ ઓફ પ્રાણ, 7 ગ્રેડેશન્સ ઓફ પ્રાણ. પણ એના 7 ગ્રેડેશન સમજવું જરા અઘરું છે, ઘણું અઘરું છે, રાઈટ. એટલે આપણે આ ગુરુજેફ રીતે સમજી લઈએ કે એ શું અંદર આવે છે. તો આ પૃથ્વીનું પ્રાણ, આ ગ્રહોની પ્રાણ, આ સૂર્યનું પ્રાણ અને આ ભગવાનનું પ્રાણ, રાઈટ. એ કહે છે કે આ આટલા પ્રાણ જે ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે, હા, પણ તરત જ હું કહું છું અરે આ તો બહુ સુંદર છે એટલે એ બહાર એને ઓકી નાખ્યું, ફેંકી દીધું. આ એકે પ્રાણ અંદર પચતા નથી. આ જો પ્રાણ પચી જાય તો છેલ્લું પ્રાણ કયું છે? આપણું સ્વરૂપ છે, હા, રાઈટ. તો આખું અધ્યાત્મ બીજું શું છે? હા, જે આ ઇમ્પલ્સીસ અંદર આવ્યા એને પચાવવું. અધ્યાત્મ બીજું કંઈ નથી. હા, 5 ઇન્દ્રિયમાંથી જે પ્રાણ એસ્ટ્રલ બોડીનો ખોરાક અંદર આવે છે એને આપણે પચાવી શકીએ છીએ કે કેમ? તો હમણાં એ થોડુંક પણ પચતું નથી કારણ કે ઉકાઈ જાય છે. એટલે એ કહે છે વેરિયસ ગ્રેડ્સ ઓફ પ્રાણ. હવે આ ડાયાગ્રામમાં શું શું છે એ પહેલા આપણે જોઈ લઈએ, પછી એ ડાયાગ્રામની મૂવમેન્ટ આપણે જોઈ લઈએ કઈ રીતે જાય છે, કઈ કઈ વસ્તુઓ છે. તું બોલતો છે ને, વાંચતો છે ને. હવે એ કહે છે કે 5 ઇન્દ્રિયોમાંથી જે પ્રાણ અંદર આવે છે એ અહીંથી ઉપર ચડે છે બ્રેનની અંદર. આ પ્રાણ અહીંથી ઉપર ચડે છે અને અહીંથી પેરિનિયમમાંથી એ અહીંથી ઉપર ચડે છે, રાઈટ, નીચેથી ઉપર. આ જે પ્રાણ અંદર આવે છે એને તાવડિયાજીએ નામ આપ્યું એનર્જી ઓફ લાઈફ. હવે એને મળવા કોણ જાય છે એ પ્રાણને? તો એને કીધું એનર્જી ઓફ અવેરનેસ, રાઈટ. અને આ બંને મળે છે તો એ ડાયાગ્રામમાં જોશો ત્રીજું એનર્જી છે એસેન્સ ઓફ કોન્શિયસનેસ. આ એસેન્સ ઓફ કોન્શિયસનેસ એને ગ્રેડ 3, ગ્રેડ 2, ગ્રેડ 1, જ્યારે આપણું ગ્રેડ 1 સુધી પહોંચે તો આપણું મન ચોખ્ખું થઈ ગયું હોય ને એની અંદર જે પડછાયો પડે છે એ આત્માનો પડછાયો પડે છે. હવે આ કઈ રીતે બને છે એ આપણે આ આખું ડાયાગ્રામમાં જાશું તો જોઈ શકશું. હવે નીચેથી, હવે તું વાંચતો છે ને એક એક પેલા પોઈન્ટ્સ, જુદા જુદા પોઈન્ટ્સ. ડાયાગ્રામમાં તમે જોશો બ્રેઇનના 4 પાર્ટ આપેલા છે. પાર્ટ 1 છે, એના 4 કેન્દ્રો છે IESM, પછી 2, 3A અને 3B, એ રીતે 4 ભાગ છે. જે પાર્ટ 1 છે એને તાવરિયાજી ફ્રન્ટ બ્રેઇન અથવા રજિસ્ટ્રેશન એરિયા કહે છે. એને કોમ્પ્યુટરનું મોનિટર સમજવું. હા, કોમ્પ્યુટરનું મોનિટર. એ કોમ્પ્યુટરના મોનિટર ઉપર આપણે કંઈ પણ કોમ્પ્યુટરની અંદર ફીડ કરવું પડે તો કેના દ્વારા કરવું પડે? કીબોર્ડ અને મોનિટર. હા, રાઈટ. એ અંદર ફીડ થાય, મેમરીમાંથી કંઈક નીકળે, એ પાછું ક્યાં આવે? મોનિટર ઉપર. તો આપણું આખું જીવન જે ચાલે છે એ આ, એને આપણે કોન્શિયસ બ્રેઇને કહી શકીએ. કોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ પાર્ટ ઓફ ધ બ્રેઇન, રાઈટ. ઓકે. એમાં I એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક કે વિચાર કેન્દ્ર, E ઇમોશનલ, ભાવ કે લાગણીનું કેન્દ્ર, S સેક્સ એટલે સેક્સ સેન્ટર છે, અને M મૂવિંગ એટલે ક્રિયા કે ચાલનનું કેન્દ્ર. ઓકે. હવે આને જરા જવા દો, એ શબ્દોને સિમ્પલ રીતે આપણે સમજીએ કે આપણી અંદર ઘણા બધા બ્રેન્સ છે, ઘણા બધા બ્રેન્સ છે. અને જે સત્ય છે એ બધાય બ્રેન્સ જ્યારે સાથે જોઈએ છે ત્યારે એ સત્યનું પિક્ચર બને છે. પણ એક બ્રેનમાંથી જોઈએ તો સત્યનું પિક્ચર બનતું નથી. હા,
અને આ બધાય બ્રેન્સ એક જ ઓયડીની અંદર ભેગા પુરાયેલા છે. હા, એક જ ઓયડીની અંદર છે. હવે એ ઓયડીની અંદર જુદી જુદી બારીઓ છે. રાઈટ. હવે એક માણસ છે, એને જીવનમાં ખાવું પીવું ને મોજ કરવું, એટલે એની ઈ બારી છે. હા, બીજો માણસ છે એ ભાવ પ્રધાન છે. હા, એટલે એને ખાવું પીવું મોજ કરવું ને, એને અન્નક્ષેત્ર ખોલવું, બીજાને મદદ કરવું, આ કરવું તે કરવું ગમે. ત્રીજો માણસ છે એ વિચાર પ્રધાન છે, એ કંઈક વાંચશે ને કંઈક અર્થ કાઢશે ને. રાઈટ. તો આ ત્રણ બારી છે. તો જે વિચાર પ્રધાન છે એ એની બારીમાંથી જોશે, એને એમ લાગશે કે ઓહો આજે તો તોફાન થવાનું છે, વરસાદ પડવાનું છે. હવે ભાવ પ્રધાન એની બારીમાંથી એને તડકો દેખાય છે. હા, અને આ બેવનું તમે સમજો, એક પતિ છે ને પત્ની છે. હા, હવે બેવ જુદી બારીમાંથી જોઈએ છે. હા, અને બેવને સત્યનો થોડો ભાગ દેખાય છે. રાઈટ. પણ સત્ય એ બેવ ભેગા કરીએ તો સત્ય બને. હા, આવી રીતે ગુરજેફ કહે છે કે 5 બારીઓ છે: ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, સેક્સ, મૂવિંગ, ઇન્સ્ટિંક્ટ. આ 5 બારીઓ છે, અને 5 બારીઓમાંથી આપણે દુનિયાને જોઈ રહ્યા છીએ. સત્ય એટલે 5 એક માણસ છે, એને આખો દિવસ કંઈક કરવું જ જોઈએ. એ 1 સેકન્ડ બેસી શકે નહીં, એટલે આપણે કામ સોંપી દઈએ કે ભાઈ આ શિબિર આવે છે, તું બધું દેખરેખ રાખજે. હા, કયા રૂમમાં કોને મૂકવું. હા, એટલે એને કામ મળી જાય એટલે ચાલ્યા કરે એનું. હા, એટલે એ મૂવિંગ સેન્ટરમાં ચાલતો હોય. હવે આ થોડું બેકગ્રાઉન્ડ જે તમને આપ્યું છે એ હકીકતે એ આ નથી. આ ગુરજેફની રીતે તમને બેકગ્રાઉન્ડ આપ્યું છે. હા, કે આ 5 બારીઓ છે. સત્ય આ 5 બારીના ફોટોગ્રાફ્સ ભેગા કરીએ, પણ આપણે કોઈ પણ એક બારીમાંથી દુનિયાને જોઈ રહ્યા છીએ. હા, બીજી 4ની આપણને ઓળખ, એટલે આપણો જેમ કોન્શિયસનેસ વધતો જાય એમ બીજા બધા બારીઓમાંથી આપણે દુનિયાને જોતા જાય, તો એક સત્યનું ચિત્ર આવતું જાય. હા, એક માણસ મારું અપમાન કરે છે, તો એ બીજી બારીમાંથી જોઈ રહ્યો છે, અને હું બીજી બારીમાંથી, મને અપમાન લાગે છે, એને અપમાન એમ લાગે છે કે મને સાચું કહે છે. અરે હું તો એને સાચું જ કહેવા ગયો હતો, એને કેમ અપમાન તરીકે લાગ્યું. હા, બરાબર છે, પણ બેવની બારી અલગ છે. એટલે હવે આ આપણને સમજણ આવી ગઈ કે હવે એ બીજી બારીમાંથી હવે એનું અપમાન નહીં લાગે આવતીકાલથી, તો આપણું કોન્શિયસનેસ થોડું એક્સપેન્ડ થયું. આ સમજાયું. પણ તાવળિયાજીએ એક્ઝેક્ટલી એ રીતે નથી લીધા. આ આઈએસએમ આપણે પછી વાત કરશું, એને જુદી રીતે, એને તમસ, રજસ, સત્વના રીતે લીધા છે, જે અત્યારે હું સમજાવી શકું એમ નથી, એ પાછળથી સમજાવીશ. આ ડાયાગ્રામમાં થોડા ઉતરશું, આગળ જાય. આ કેન્દ્રો 2482ના ગુણોત્તરમાં રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એટલે કે પરિણામી ભાવ પ્રબળતામાં હોય છે, અને સાધારણ જાગૃતિ માટેના કેન્દ્રો તરીકે કામ કરે છે. એટલે કે મનની અને શરીરની ઇન્દ્રિયોમાં સાધારણ ચેતના કે જાગૃતિ હોય છે. તું પેલા પાર્ટ્સ વાંચી લે. આ પાર્ટ્સ હવે આ A2 P1 શું છે એ આપણે બધા પહેલા પિક્ચર ક્લિયર કરીએ, પછી કેમ કામ કરે છે. ના, એટલે પાર્ટ 1માં જ આ ચાલુ 2 વાક્યો હતા. પછી સેકન્ડ પાર્ટ છે મિડ બ્રેઇન, જે પહેલા અને બીજા સ્ટેજમાં ડેવલપ થતું નથી. હવે આ મિડ બ્રેઇનમાં 2 ભાગ છે. એક પરમાત્માનો ભાગ છે જેને એ સાયલન્ટ એરિયા કહે છે, એક મનનો ભાગ છે જેને એ યુનિવર્સલ માઇન્ડ કહે છે. હા, પણ અત્યારે એ બંને આપણી અંદર સુષુપ્ત છે. હા, એ કામ કરતા નથી. રાઈટ. P1 છે એ ફિઝિકલ સીડ એટમ છે. ઓકે, હવે આ જરા અઘરું છે. ફિઝિકલ બોડી, એસ્ટ્રલ બોડી. એટલે P1 માં ફિઝિકલ સીડ એટમ. P1 એટલે ફિઝિકલ સીડ એટમ. એ શું કરે છે? રેકોર્ડિંગ કરે છે. આપણે જે વિચાર બનાવીએ છીએ, હા, એ 2 જાતની સ્મૃતિમાં જાય છે, મેમરી ડીપ અને મેમરી શેલો.
એ મેમરી ડીપ જે લખે છે આ P1. હા, એ આવતીકાલે લેશું કે મેમરી એટલે શું, સ્મૃતિ એટલે શું. હા, રાઈટ. 3A P1 ક્યાં છે આમાં? P1 P1. P1 A2 એટલે એસ્ટ્રલ, M3 એટલે મેન્ટલ. M3 એટલે એ મેન્ટલ. બંને કામ કરતા નથી એટલે એની અંદર આપણે જાતા નથી હમણાં, રાઈટ. હા, પણ આપણે આટલું સમજી શકીએ કે ફિઝિકલ એટલે હેરિડિટી, હા, જે જીન્સ આવે છે. એસ્ટ્રલ એટલે 12 ભાવ, હા, જેને આપણે એસ્ટ્રોલોજી કહીએ છીએ. અને મેન્ટલ બહુ દૂરની વાત છે, એ સનની વાત છે. હા, સનની વાત છે. એટલે સનમાંથી જે એનર્જીઝ નીકળે એને 12 આદિત્ય આપણે કહીએ છીએ. જો આપણે ટાઈમ મળશે તો થોડીક આપણે સમજવાની કોશિશ કરશું. ઓકે, એટલે મેન્ટલ, તો મેન્ટલનું છે M3 અને આનું છે A2. 1 2 3. હા, અત્યારે આ જ કામ કરે છે. 3A શેલો મેમરી, એટલે જેને આપણે સ્મૃતિ કહીએ છીએ. મેમરી શેલો, મેમરી શેલો. હા, શેલો મેમરી. આ ડીપ મેમરી, આ મેમરી બહુ ગહેરી વસ્તુ છે, એ આવતીકાલે લઈશ. હા, મેમરી શું છે, ડીપ મેમરી અને શેલો મેમરી, એ બંને મેમરી. કારણ કે સૌથી મોટું આપણું બંધન મેમરી છે. સૌથી મોટું બંધન મેમરી છે. અને ડગલે ડગલે મેમરીમાંથી મુક્ત થવાની કોશિશ કરવું પડે. અને મેમરીમાંથી મુક્ત થવું એટલે ટાઈમમાંથી મુક્ત થવું. અને આપણું આખું થિંકિંગ જે છે એ ટાઈમ બેઝડ થિંકિંગ છે. એટલે એમાંથી નીકળવું પડે. હા, એમાંથી નીકળવું પડે. એટલે એ આવતીકાલે આ બંને મેમરી શું છે, હા, એ આપણે થોડુંક ખોલવાની કોશિશ કરશું. રાઈટ. 0 અથવા T એ તાલુકા બ્લોક છે કે સ્વિચ જેવું કામ કરે છે. આ તાલુકા છે. ને મનસમાં ખુલે છે. એટલે કે તાલુકાને લગભગ આપણે મેડ્યુલા તરીકે લઈ શકીએ કે બેઝ ઓફ ધ સ્કલ તરીકે લઈ શકીએ. એટલે કે ઇનકમિંગ ઇમ્પલ્સ જે એસ્ટ્રલ બોડીના સંબંધે જુદી જુદી ગુણવત્તાના પ્રાણના સ્વરૂપના હોય છે. એટલે ઇન્દ્રિયોમાંથી પ્રાણ અંદર આવ્યું, એ અહીંથી મૂલાધારથી થઈને ઉપર ચડે છે અને બ્રેનમાં કઈ જગ્યાથી એન્ટર થાય છે? તાલુકા. તાલુકા ઇઝ ધેટ, હા, એન્ટ્રન્સ. આપણે પિક્ચર જોયું હતું ને, કયું 300? કોને પિક્ચર જોયું છે? હા, 300 જોયું છે કોઈ? હા, 300. હા, સ્પાર્ટાની સેના હતી. હા, નાનું આટલી જગ્યા હતી. હા, પર્શિયાના રાજા, એનું નામ શું હતું? ડરાયસ. હા, સક્સેસે અટેક કર્યું. હા, પણ એ 300 જણાએ સ્પાર્ટાને કઈ રીતે લાખોની આર્મી સામે ડિફેન્ડ કર્યું. હા, ઇટ્સ કોલ્ડ ધ બેટલ ઓફ થર્મોપાઇલી. હા, એ તો આ જે છે એ જગ્યા છે જેનાથી આ ઇન્કમિંગ ઇમ્પલ્સિસ અંદર જઈ રહ્યા છે. 4 છે એ કરોડરજ્જુમાં આવેલા ઉર્જાના ચક્રો છે. હા, એ કહી દે એટલે એ જરાક કરી નાખીએ. હા, એમાં 6થું વિશુદ્ધિ, 5મું અનાહત, 4થું મણિપુર, 3જું કુંડ. હા, પેલું નીચે બેઝમાં મૂલાધાર છે. પછી 2 નંબર સ્વાધિષ્ઠાન છે. ફિગરમાં જોશો એટલે ખ્યાલ આવશે. પહેલું છે મૂલાધાર. નીચેથી. હા, પણ આમાં તો ઉપરથી લેવું પડે. તું કહેતો હોય તો નીચેથી છે. હવે બેઝિક જે એકમાંથી બે થયા એમાંથી કયો નિયમ ઉત્પન્ન થયો? પણ વોટ ડઝ ઇટ મીન? અટ્રેક્શન, રિપલ્શન. મૂલાધાર. અટ્રેક્શન કોનું ગુણ છે? પૃથ્વી. પૃથ્વી. એટલે આની અંદર તત્વ કયો છે? હા, અટ્રેક્શન. હા, પૃથ્વીની અંદર શું છે? ગ્રેવિટેશન. અટ્રેક્શનથી શું ચાલે છે આપણું? સેક્સ. રાઈટ. તો આ મૂલાધાર છે. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ અહીંથી આવે છે, એનો મતલબ શું થયો? એ શું કામ અહીંથી ઉપર જાય છે? એનું કારણ શું? હા,
હા એ તો બરાબર છે, એ તો હા એની સાથે મતલબ એનો મતલબ શું થયો? જે સામે દ્રશ્ય છે એ પછી આવે, રાઈટ? પણ એ સામે જે દ્રશ્ય છે એટલે અહીંયા શું હશે? રાગ હશે કે દ્વેષ હશે? રાગ. સામે દ્રશ્ય છે એ કઈ વસ્તુથી બનેલી છે? 5 તત્વ. હવે સે આ માઇકને મેં જોયું, હા, તો એ અંદર આવ્યું એ 5 તત્વથી બનેલું છે. હવે આ માઇક જ્યારે અંદર આવે છે ત્યારે માઇક તરીકે અંદર આવે છે કે શું આવે છે અંદર? મારું અટેન્શન માઇક ઉપર પડ્યું તો એ માઇક તરીકે અંદર આવે છે કે શેના તરીકે અંદર આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક impulses. It is broken down into electromagnetic impulses. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ કેટલા ટાઈપના છે? 5. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એટલે જેવું આની ઉપર મારું ધ્યાન પડે છે, આ માઇક અંદર નથી આવતું, આ તૂટી જાય છે એના 5 તત્વ અને એ અહીંથી મૂલાધારથી ઉપર ચડવા માંડે. હવે આ જે માઇક મેં જોયું એની અંદર પૃથ્વીનો ભાગ કેટલો એ કોણ નક્કી કરશે? એ ડીકોડ કરશે. શું કરશે? સપોઝિંગ આપણે ગર્લફ્રેન્ડ સાથે બેઠા છે, હા, અને પ્રેમનો એક ભાવ આવે છે, તો એમાં પૃથ્વી તત્વનો કેટલો ભાગ? પૃથ્વી તત્વનો કેટલો ભાગ? કે અગ્નિ તત્વનો ભાગ છે કે અંદર એકદમ સેક્સની ઈચ્છા થઈ? કેટલો ભાગ? કોનો કેટલો ભાગ છે? કઈ રીતે આપણે જોશું? એક સાધારણ વસ્તુ છે. તો એ ગર્લફ્રેન્ડ સાથે બેઠા છે, હા, તો અંદર એક આપણને હૂંફ લાગે છે, એક આપણને સારું લાગે છે, એક આપણને લાગે છે કે આપણને એક આધાર હા મળી ગયું. તો એ કયો તત્વ છે? પૃથ્વી તત્વ છે કે નહીં? એ પૃથ્વી તત્વ છે કે નહીં? પણ એ કોને અંદર ડીકોડ કર્યું? એ અંદર આવ્યું, ગર્લફ્રેન્ડ બેઠી છે, અંદરથી મને આધારની અનુભૂતિ થઈ, એ કોને ડીકોડ કર્યું? હવે સમજાય છે કે એ ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું, હા, મને એક ફિલિંગ આવે છે, અરે આ તો મારી ગર્લફ્રેન્ડ આવી ગઈ, હા, મને એક આમ આધારનો ફિલિંગ આવી ગયો, એકલું એકલું લાગતું હતું, રાઈટ? એટલે એને ડીકોડ કર્યું. હા, એ ડીકોડ, એ કંઈક ફરે છે કંઈક રીતે, એનેમાંથી કોડિંગ કાઢી નાખે છે કે આ જે અંદર આવ્યું એમાં હા પૃથ્વી તત્વનો ભાગ આટલો, અને એ પૃથ્વી તત્વના ઘણા બધા કોમ્બિનેશન્સ થશે. એની અંદર આપણે જાતા નથી, કારણ કે આખું ચક્ર આપણે સમજવું પડે એની અંદર, અને ચક્રની અંદર એક ચક્ર સમજતા એક શિબિર નીકળી જાય. હા, એટલું બધું ઘેરી વસ્તુ છે, પણ એ એના કઈ રીતે કોમ્બિનેશન્સ પાડે છે, રાઈટ? એટલે ડીકોડિંગ બ્રેનમાં જે થાય છે તમસ, રજસ અને સત્વની થાય છે. પ્રાકૃતિક તો ડીકોડિંગ થવું જોઈએ ને, નેચરલ ડીકોડિંગ, સોરી, નેચરલ ડીકોડિંગ. નહીં સમજાવો? હજી ડીકોડિંગ કલર્ડ નથી થયું. માઇક જાય અને તમે એના ઇમ્પલ્સ ઉપર જાય પછી જ કેમ કે આ માઇક છે. હા, એ જુદી 100% તમારી વાત સાચી. બ્રેનમાં આવે પછી જ ખબર પડે કે આ માઇક છે. પિક્ચર અહીંયા નથી બનતું, પણ એનું નેચરલ ઓકે, જુદી રીતે આપણે કરીએ. ગર્લફ્રેન્ડ બેઠી છે, રાઈટ? તો અટ્રેક્શન છે, બરાબર છે? અટ્રેક્શન છે, ખેંચાણ છે. તો એ ખેંચાણ નેચરલ વસ્તુ છે, ગ્રેવિટેશન છે. મારી ગર્લફ્રેન્ડ છે એ બ્રેનમાં છે અને મને ગમે છે એ બ્રેનમાં છે, પણ આની અંદર ગ્રેવિટેશનનો આટલો પ્રમાણ છે એ કોણ નક્કી કરશે? હા, ઇન્સ્ટિંક્ટ. આ સમજાય છે? પ્રાઇમરી, આ જસ્ટ એક એ છૂટું પાડી દે છે કે આની અંદર પૃથ્વી તત્વનો, એ પૃથ્વી તત્વ
નું ઇન્ટરપ્રિટેશન ઈ નથી કરતું. આ પકડાય છે કે આ મારી ગર્લફ્રેન્ડ છે અને મને બહુ ગમે છે, ઇન્ટરપ્રિટેશન નથી કરતું. આમાં ખેંચાણના આટલા શું કહેવાય, આટલા માત્ર છે. આમાં ખેંચાણના આટલા માત્ર છે. હવે જ્યારે હું કહું છું કે મને ગમે છે, રાઈટ, એટલે એક ખેંચાણમાંથી આવે છે, તો એ બોડીના અમુક ઓર્ગન્સને એ એક્સાઇટ કરશે. પકડાય છે? મને ખેંચાણ થયું તો કદાચ સેક્સ ઇન્દ્રિયમાં એક્સાઇટમેન્ટ થયું, પણ કોઈક પેઇન્ટિંગનું ખેંચાણ થયું તો હૃદયની અંદર એક્સાઇટમેન્ટ થયું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે એ જેવું ડીકોડિંગ કરશે, અમુક ઓર્ગન્સ એક્સાઇટ થશે, બોડીના અમુક ઓર્ગન્સ એક્સાઇટ થશે, એની અંદર ઉત્તેજના આવશે. એ જે ઉત્તેજના આવે છે એક એક ચક્રની પોતાની શક્તિ છે, તે મૂલાધારની શક્તિ નથી. તો આ શક્તિ શું કરે છે કે એ પૃથ્વી તત્વ જેવું અંદરથી શું કહેવાય ડીકોડ થવા માંડે છે, એમાંથી નીકળ, તો કયા કયા ઓર્ગન્સને એક્સાઇટ કરવા અને કયા કયા ઓર્ગન્સને શાંત પાડવા, એ આ શક્તિ કરે છે. આ એક જાતની નર્વસ ઇમ્પલ્સ છે. નર્વસ ઇમ્પલ્સ છે. હા, બરાબર છે. ડાકીની ડાકી. હવે હું નીચે ઉપરથી નથી લેતો, હું ભૂસી નાખું છું. અને હવે ઇનકમિંગ ઇમ્પલ્સ હવે આગળ જાય છે અને બીજું જે બ્રેઇન એને મળે છે એ સ્વનો અધિષ્ઠાન. હા, સ્વ એટલે ઈગોનો જન્મ ક્યાંથી થાય છે, રાઈટ? પણ ઈગો નહીં, ઈગોઇઝમનો જન્મ ઈગો બ્રેઇનમાં આવી જાય. ઈગોઇઝમ, રાઈટ? અહીંયા જલ તત્વ છે, દ્વેષ. જલ તત્વનું ગુણ શું છે? સંકોચાવું. હા, સંકોચાવું એટલે દ્વેષ. મૂલાધારમાં શું હતું? રાગ અને અહીંયા દ્વેષ. અટ્રેક્શન, રિપલ્શન. હવે જલ તત્વ એટલે શું? ભાવ. આપણા બધાય ભાવ શું છે? જલ તત્વ છે. આપણી લાગણીઓ, રાઈટ? એ કહેશે કે મારે લેક્ચર આપવું છે, રાઈટ? એટલે કે આ માઇક આપો, કે ભાઈ એ માઇક વાપરવું હોય તો વાપરજે, આ તો મારું છે. હા, એક અટેચમેન્ટ થઈ ગઈ, એક લાગણી થઈ ગઈ માઇકની સાથે, રાઈટ? હા, એવું કે મારું છે. તો શું મેં કર્યું? શું મેં કર્યું? શું કર્યું મેં? સ્વનો અધિષ્ઠાન. મેં શું કર્યું? સ્વનો અધિષ્ઠાન, રાઈટ? એટલે એ મારો સ્વ ક્યાં ક્યાં ચોંટવાનો છે અને ક્યાં ક્યાં નથી ચોંટવાનું, એ બધું અહીંયા નક્કી થઈ જશે. રાઈટ? એની શક્તિ કઈ છે? ફરીથી કયા ગ્લેન્ડ્સ એક્સાઇટ કરવા અને કયા ઇનહિબિટ કરવા, એમાં જાતો નથી. ઓકે, થોડું આનું આપી દઉં. જો એની જગ્યા શોધવી હોય તો હા, આ મેડિકલ ટર્મ્સમાં હાઇપોગેસ્ટ્રિક પ્લેક્સસ. હાઇપોગેસ્ટ્રિક પ્લેક્સસ, મૂલાધાર એટલે પેલ્વિક પ્લેક્સસ, રાઈટ? હવે અહીંયા તાવડીયાજી આપણને એમ કહેશે કે આ બે જ કામ કરે છે, બાકીના કામ નથી કરતા. એ બે જ કામ, અહીંયા શું કામ? એ કહે છે કે આ બે જ કામ કરે છે, બાકીના લગભગ કામ કરતા નથી. આમાં લખ્યું છે શું કામ? શું કામ? હા ને, રાગ દ્વેષ આવી ગયું.
હવે શું થયું? હા, આપણી ઇમ્પલ્સ ઉપર ચડી એટલે શેમાંથી ગયું? મૂલાધાર, પછી સ્વાદિષ્ઠાન, અને હવે એ કહે છે કે આગળનો ચક્ર કામ કરતા નથી. શું થાય છે? એ કઈ જગ્યાએ? ત્રીજું ચક્ર કયું છે? ઓકે, મણિપુર. એટલે અહીંયા શું છે મણિપુરમાં? એનિમલ ઇન્ટેન્સિટીઝ. હશે એક ટીવીનો સીન જો, અને ટીવીના સીનની અંદર ફર્સ્ટ ક્લાસ બધી ખાવાનું છે, પીવાનું છે, અને ટેબલ ગોઠવાયેલું છે, અને અંદર એક રસ આવે છે. હા હા, તો એ કોણ જાયગો? અંદરનો પશુ જાયગો. એક ટીવીમાં રેપનો સીન ચાલે છે. હા, એક બાજુ આપણે કહીએ કે ગમતું નથી, પણ અંદર ક્યાંક સ્વાદ પણ એનો આવે છે. એ કોણ જાગે છે? અંદરનો પશુ. એટલે એ કહે છે કે આ હવે આગળ જવા માટે એને હવે જગ્યા નથી, કારણ કે આ આખી અહીંયા એનિમલ સેલ્સનું આખું એક લેયર છે, અને એ હવે એને આગળ કામ કરવા દેતું નથી. એટલે શું થાય છે? શું થાય છે? એ એનિમલ સેલ્સ જ્યાં સુધી એને પ્યોરિફાય નથી થતું, રિફાઇન નથી થતા એ એનિમલ સેલ્સ, ત્યાં સુધી એ હવે ઇનકમિંગ ઇમ્પલ્સની અંદર એવી એક ઇન્ટેન્સિટી મૂકી દેશે કે આપણે હજી અંદર સમજશું ત્યાં એને બહાર ફેંકી દેશું. એટલે આ એરિયા સાફ થવો જોઈએ. એનો બીજો મતલબ શું થયો? કે જે ડીકોડિંગ થાય છે એ ખાલી મૂલાધાર અને સ્વાદિષ્ઠાનમાં થાય છે. આગળ ડીકોડિંગ કંઈ થતું જ નથી. બધા ઇમ્પલ્સિસ સીધા અહીંયા પહોંચી જાય છે. એની સાથે એનિમલ ઇન્ટેન્સિટી જોડાઈ જાય છે. જેવું એનું ડીકોડિંગ બ્રેનમાં થઈ જાય છે, બહાર એ ઇન્ટેન્સિટી જ ખેંચી જાય છે. એ પશુતા જ એને બહાર ખેંચી જાય છે. આગળ કંઈ વસ્તુ બનતી નથી. હા, તો એ કહે છે કે ખાલી આ બે જ કામ કરે છે. તો આપણને એમ થશે કે એ જે દેખાણું બહાર, એની અંદર તો અગ્નિ તત્વ હતું, હા, વાયુ તત્વ હતું, તો એ કોને ડીકોડિંગ કર્યું? તો એ મૂલાધાર ને સ્વાદિષ્ઠાને રાગ અને દ્વેષ પ્રમાણે ડીકોડિંગ કરી નાખ્યું. કારણ કે મૂલાધારમાં 5 તત્વ છે અને સ્વાદિષ્ઠાનમાં 4 છે. એટલે રાગ અને દ્વેષ પ્રમાણે એ લોકોએ ડીકોડિંગ, આ બેઉ ઇનકમિંગ ઇમ્પલ્સ, જે આ બેઉ જગ્યા આપણા મૂલાધાર સ્વાદિષ્ઠાન, આ બેઉ બરાબર ત્યાં